White shirt mix? White shirt. ये विजुअल पता है कि अंदर साइड में चम्मच खाई जाते તારીખ 17/11/2025ની વહેલી સવાર વાગે 3:28 ઓઢવ પીસીઆરને 112માંથી કોલ મળે છે કે વિજય પાર્ક સોસાયટી ઓપોઝિટ કેપી હાઇટ્સમાં ચોરીનો બનાવ બનેલ છે, જેથી તાત્કાલિક પીસીઆર ઘટના સ્થળે રવાના થઈ ફક્ત 8 મિનિટ એટલે કે 3:36 વાગે ઘટના સ્થળે પહોંચે છે, જ્યાં ફરિયાદી દ્વારા બતાવવામાં આવે છે કે એમના ઘરનું તાળું તૂટી ગયેલ છે, જેથી તેમને ચોરીની શંકા છે. પોલીસ તપાસ કરતાં તે મકાનમાંથી એક ચોર અજાણ્યો ઈસમ મળી આવે છે, જેની પૂછતાછ કરતાં તે જણાવે છે કે તેની સાથે બીજા 2 અન્ય ઈસમો હતા. એક બાર વોચમાં હતો અને એક એની સાથે ચોરી કરવામાં હતો, અને જે ચોરી કરનાર બીજો ઈસમ હતો અને વોચમાં ઈસમ હતો તે બંને ચોરી કરેલો મુદ્દામાલ લઈને ભાગી ગયેલ છે. તેને પોલીસ સ્ટેશન લાવીને વધુ પૂછપરછ કરતાં ટેકનિકલ સર્વેલન્સ દ્વારા તેમને લાઈવ ટ્રેક કરવામાં આવ્યા અને જે બીજા 2 અન્ય ઈસમો હતા તેમને માટે તાત્કાલિક બીજી ટીમ પોલીસની રવાના થઈ અને માત્ર 1 કલાકની અંદર જ કુંજાડ ગામના બ્રિજ નીચે 2 ઈસમો જોવા મળેલ હતા, જેમાં પોલીસ તેમને પકડવા જતાં એક ઈસમ ફરાર થઈ ગયેલ, જ્યારે એક ઈસમ પકડાઈ ગયેલ, જેની જોડેથી 13 તોલા સોનું મુદ્દામાલ રિકવર થયેલો હતો. આમાં જે 2 આરોપીઓ પકડાયા છે એમાં એકનું નામ છે જયંતીલાલ સન ઓફ દલ્લાજી ધુલ્લાજી અને બીજાનું નામ છે કનિયા સતરમભાઈ મીણા. અને ત્રીજો જે આરોપી જે ભાગી ગયો છે તેનું નામ છે અનિલ કનૈયાજી મીણા. આ ત્રણેય આરોપીઓ સરાડા ઉદયપુર ગામના છે, જેમાંથી જયંતીલાલ છે એ સરદારનગરમાં લિફ્ટના રિપેરિંગનું કામકાજ કરે છે, જ્યારે કનિયા અને અનિલ એ પોતાના મૂળ ગામ સરાડા પર કડિયાનું મજૂરી કામ કરે છે. જે મુખ્ય જે આમાં માસ્ટર માઇન્ડ છે તે અનિલ કનૈયાજી મીણા છે. તેણે પહેલાં તેની અગાઉ પણ 2 ગુના નિકોલ પોલીસ સ્ટેશનમાં ચોરીના દાખલ થયેલા છે અને તેણે આ સમગ્ર પ્લાન ઘડી કાઢ્યો હતો. આમની મુખ્ય એમ હતી કે ઘરનું તાળું તોડીને ઘરમાં પ્રવેશ કરવાનો અને ફક્ત સોનાના દાગીના જ ચોરી કરવાના. તેઓ ચાંદીના દાગીના ચોરી કરતા નથી. આ લોકોએ પોતાની જરૂરિયાત માટે પૈસાની જરૂરિયાત હતી અને મજૂરી કામ કરતા હોય એટલે તંગીમાં રહેતા હોય એમાં માટે એ લોકો પૈસાની જરૂરિયાત બાબતે ચોરી કરી લીધી. ચોરીની ઘટના બની, તમે ક્યાં હતા, ઘરે ગયા ત્યારે શું જોયું અને કેવી રીતના પોલીસની મદદ મળી તમને? હું રવિવારનો દિવસ હતો, મારા રિલેટિવના ત્યાં ગયો હતો. એમની થોડી તબિયત સારી નથી, એમના હસબન્ડ આઉટ ઓફ સ્ટેશન હતા, તો હું એમના ઘરેથી 3 વાગે મારા ઘરે ગયો અને પછી મેં જોયું કે તાળું તૂટેલું છે અને અંદર 2 જણા છે. તો મને બીક લાગી, કેમ કે મારા ફાધર એકલા હતા અને અમે લોકો બહાર હતા. અમે ફર્સ્ટ ફ્લોર ઉપર હતા. મને ટેન્શન થઈ, તરત જ અમે લોકો પોલીસને 112 ઉપર કોલ કર્યું. ઇમિડિયેટલી પોલીસ આવી. મારી વાઈફે બી સતત કોન્ટેક્ટમાં હતા, એમનું કોલ બી હતું. મેં તરત જ આવી. એક માણસ ત્યાં સુધી એટલે એને કદાચ 1-2 મિનિટ મળ્યું એટલે ભાગી ગયો અને બીજો માણસ પકડાયો. એના પછી એને બધું જે બી વસ્તુ એના જોડેથી મળી એ જોઈ લીધું અને મારા ફાધર બી એ સેફ રહ્યા. એમ અમે લોકો બહુ સેટિસ્ફાઈ છીએ ઓઢવ પોલીસથી. એ લોકો તરત જ આવ્યા. વિધિન આઈ થિંક જેટલું ડિસ્ટન્સ લાગે છે અહીંથી ઓઢવથી અને પોલીસ સ્ટેશન મારા ઘરે ઇમિડિયેટલી આવી ગયા. 2 ગાડીઓ આવી, જેમ કે મેં અને મારી વાઈફે બંને કોલ કર્યું અને ઇમિડિયેટલી એને પકડી લીધું અને એને જે બી એક્સરસાઇઝ એને કરવાની હતી કરી. એના પછી એને લઈ ગયા અહીંયા અને તરત જ બીજો માણસ બી મને લાગે 1-2 કલાકમાં જેટલી બી વાર એટલે ટ્રેસ જે માણસ પકડાયો એની જેનાથી એને ફોન મળ્યો અને બીજાનો જે નંબર મળ્યો એના નંબરથી એને ટ્રેસ કરીને એને બી પકડી લીધું. બધી જે બી અમારી વસ્તુ ચોરી થઈ છે એ બી પાછી મળી ગઈ છે. આઈ એમ વેરી મચ સેટિસ્ફાઈડ વિથ ધ ઓઢવ પોલીસ સ્ટેશન.